નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પેન્ટેડ એપ્લિકેશન અપડેટ થઈ ગઈ છે. તમે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન્સ ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થી બિલકુલ ફ્રીમાં મેળવી શકશો. દરેક વિષયનું ક્યાંથી મળશે તો જુઓ, અહીંયા તમને અલગ અલગ ઓપ્શન દેખાય. સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th એની બાજુમાં છે પેન્ટેડ સાથી, એમાં ક્લિક કરવાનું. હવે એમાં ક્લિક કર્યા પછી 11મા વાળા 11મા ધોરણમાં જાય, 12મા વાળા 12મા ધોરણમાં જાય. 12મા ધોરણમાં ગયા પછી અહીંયા એક્સપ્લોર ઉપર ક્લિક કરવાનું છે. દેખાય ને, ફ્રી ફોર સ્ટુડન્ટ, તમારા માટે ફ્રી રાખ્યું છે બકુડાવ. અહીંયા વાણિજ્ય, અર્થશાસ્ત્ર, ગુજરાતી, લાઈવ લેક્ચર્સ, આ બધી વસ્તુના તમને અહીંયા મળી જશે. શું કહેવાય કે વિડીયો સાથે PDF બિલકુલ ફ્રીમાં, જે તમે જોઈ શકશો. ડેટા અપલોડ થવાનો શરૂ થઈ ગયો છે. જ્યારે તમે એપ ડાઉનલોડ કરશો ત્યારે અર્થશાસ્ત્ર, ગુજરાતી વિષય પણ આની અંદર એડ થઈ ગયા છે. અકાઉન્ટ સ્ટેટે એડ થઈ ગયા છે. નંબર 2, તમે લોકો અગર પેડ બેચમાં જોઈન થવા માંગો છો, લાઈવ લેક્ચરમાં જોરદાર ટીમ પાસે ભણવા માંગો છો, તો ધોરણ 11ના વિદ્યાર્થીઓ અહીંયાથી જોઈન થઈ શકે છે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ 12માંથી જોઈન થઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આખું વર્ષ આપણે જોરદાર તૈયારી કરીએ છીએ. 11મા ધોરણના વિદ્યાર્થીઓને અત્યારથી જ બોર્ડની તૈયારી કરાવી છે અને 12મા વાળા વિદ્યાર્થીઓને બોર્ડ માટે તો મસ્ત મજાની તૈયારી થાય છે. વધારે માહિતી તમે એક્સપ્લોર ઉપર જાશો એટલે આખી બેચની તમને અહીંયા મળી જશે. વધુ માહિતી માટે કોલ પણ કરી શકો છો. તો પેન્ટેડ ડાઉનલોડ કરો અને અપડેટ કરો, જેથી તમે લોકો સારું રિઝલ્ટ લાવી શકો. ગુડ બાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 12 ગુજરાતીના પ્રકરણ 4 સત્યાગ્રહાશ્રમ ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો જોઈશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 1. બાળપણથી જ વિનોબાનું મન કયા બે સ્થળે જવા તલસતું હતું? જવાબ: બાળપણથી જ વિનોબાનું મન બંગાળ અને હિમાલય આ બે સ્થળે જવા તલસતું હતું. 2. વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ શો પ્રત્યુત્તર આપ્યો? જવાબ: સમાધાન વાતોથી નહીં, જીવનથી થશે. તમે અહીં આશ્રમમાં આવી થોડા દિવસ રહો. 3. ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ? જવાબ: ગાંધીજીના પ્રત્યુત્તરમાં સમાધાન વાતોથી નહીં, જીવનથી થશે એ વાત વિનોબાને સ્પર્શી ગઈ. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. 1. કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું? જવાબ: કાશીમાં ગાંધીજીએ અહિંસા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું. 2. શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? જવાબ: શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને કહ્યું, તને જો અહીંની રહેણી કરણી ગમતી હોય અને તારું જીવન જો તું સેવા કાર્યમાં લગાવવા માંગતો હો તો અહીં રહે, મને એથી ખુશી થશે. આગળ વધીને ગાંધીજીએ કહ્યું, પણ તમે થોડા માંદલા દેખાવ છો, આત્મજ્ઞાની કદી માંદો ન પડે. પ્રશ્ન 3. વિનોબાએ 1 વર્ષની રજા લીધી એ દરમિયાન કેવો ખોરાક લેવાનું રાખ્યું? જવાબ: વિનોબાએ 1 વર્ષની રજા લીધી એ દરમિયાન તેમણે નમક ખાવાનું છોડી દીધું, મસાલો વગેરે બિલકુલ ખાતા નહીં. 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યો. પરંતુ શક્તિ ઘટી જતા 1.5 શેર દૂધ, 60 રૂપિયા ભાર, ભાખરી 2 તોલા જવારની, કેળા 4-5, લીંબુ 1 મળી શકે ત્યારે આટલો ખોરાક લેવાનું રાખ્યું. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 1. 1 વર્ષની રજા લઈને વિનોબાએ કયા કયા કાર્યો કરી બતાવ્યા? જવાબ: 1 વર્ષની રજા લઈને વિનોબાએ સંસ્કૃતનો અભ્યાસ કર્યો. તેમણે ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ યોગ દર્શન, ન્યાય સૂત્ર, વૈશિક સૂત્ર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ જેવા ગ્રંથોનો અભ્યાસ કર્યો. બીજું કામ તેમણે તેમની તબિયત સુધારવાનું કર્યું અને ફરવા જવાનું તેમજ અનાજ દળાવવાનું શરૂ કર્યું. આ સાથે જ ગીતાના નિઃશુલ્ક વર્ગો ચલાવ્યા. 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા. 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ શીખવ્યા. તેમણે વિદ્યાર્થી મંડળની સ્થાપના કરી. એમાં વાંચન લઈને મદદ કરવા માટે ઘંટીએ દળાવવાના વર્ગો શરૂ કર્યા. સૌએ બશેર દળવાનો 1 પૈસો લેવાનો અને એ પૈસો વાંચનાલયને આપી દેવાના. 2 મહિના સુધી આ વર્ગ ચાલ્યો અને વાંચનાલય માટે 400 પુસ્તક જમા થઈ ગયા. પ્રશ્ન 2. વિનોબાએ ગાંધીજીની કઈ રીતે કસોટી કરી? તે કસોટીમાં ગાંધીજી કઈ રીતે ખરા ઉતર્યા? જવાબ: વિનોબાએ ગાંધીજીની પોતાની બુદ્ધિપૂર્વક ઘણી કસોટી કરી, ખાસ કરીને ગાંધીજીની સત્યનિષ્ઠાની. વિનોબાને ગાંધીજીની સત્યનિષ્ઠામાં સહેજ પણ ખામી, ઉણપ કે ઓછપ દેખાય નહીં. વિનોબાએ એવા ઘણા મહાપુરુષો જોયા હતા જેઓ પોતે મુક્ત પુરુષ છે, પૂર્ણ પુરુષ છે એવો ભાસ તથા કરતો હતો. ગાંધીજીની આ બાબતમાં કસોટી કરી જોઈ, પણ તેમણે જોયું કે ગાંધીજી હંમેશા પોતાને અધૂરા માનતા. ગાંધીજી હંમેશા કહ્યા કરતા કે હું હજી પણ સત્યથી ખૂબ દૂર છું. આમ વિનોબાએ પોતાની બુદ્ધિ પ્રમાણે ગાંધીજીની ઘણી કસોટી કરી જોઈ, પણ તેમને આ કસોટીઓ દરમિયાન
ગાંધીજી અન્યો કરતા અનોખા લાગ્યા અને એટલે જ તેમણે ગાંધીજી પ્રત્યે વિશેષ આકર્ષણ થયું. 3. વિનોબા ભાવેની ભૂદાન યાત્રાનો પરિચય આપો. જવાબ: વિનોબા ભાવે ઈસવીસન 1951માં ભૂદાન યાત્રાનો આરંભ કર્યો હતો. એ યાત્રા સ્વૈચ્છિક ભૂમિ સુધાર માટેની હતી. વિનોબાના પ્રયત્નો એવા હતા કે ભૂમિનું પુનર્નિર્વતરણ કેવળ સરકારી કાયદાથી નહીં પણ એક આંદોલનના માધ્યમથી એની સફળ કોશિશ કરવી જોઈએ. 20મી સદીના 5મા દશકમાં વિનોબા ભાવેએ ભૂદાન યાત્રાને સફળ બનાવવા માટે તેમણે ગાંધીજીના વિચારોને સ્વીકારીને રચનાત્મક કાર્યો અને ટ્રસ્ટીશીપ જેવા વિચારોનો પ્રયોગ કર્યો. તેમણે સર્વોદય સમાજની સ્થાપના કરી. આ રચનાત્મક કાર્યકર્તાઓને અખિલ ભારતીય સંઘ હતો. તેનો ઉદ્દેશ્ય અહિંસાત્મક રીતે દેશમાં સામાજિક પરિવર્તન લાવવાનો હતો. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પેન્ટેડ એપ્લિકેશન અપડેટ થઈ ગઈ છે. તમે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન્સ ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થી બિલકુલ ફ્રીમાં મેળવી શકશો. દરેક વિષયનું ક્યાંથી મળશે તો જુઓ, અહીંયા તમને અલગ અલગ ઓપ્શન દેખાય. સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th એની બાજુમાં છે પેન્ટેડ સાથી. એમાં ક્લિક કરવાનું. હવે એમાં ક્લિક કર્યા પછી 11મા વાળા 11મા ધોરણમાં જાય, 12મા વાળા 12મા ધોરણમાં જાય. 12મા ધોરણમાં ગયા પછી અહીંયા એક્સપ્લોર ઉપર ક્લિક કરવાનું છે. દેખાય ને, ફ્રી ફોર સ્ટુડન્ટ્સ, તમારા માટે ફ્રી રાખ્યું છે બકુડાવ. અહીંયા વાણિજ્ય, અર્થશાસ્ત્ર, ગુજરાતી, લાઈવ લેક્ચર્સ આ બધી વસ્તુના તમને અહીંયા મળી જશે. શું કહેવાય કે વિડીયોઝ સાથે PDF બિલકુલ ફ્રીમાં જે તમે જોઈ શકશો. ડેટા અપલોડ થવાનો શરૂ થઈ ગયો છે. જ્યારે તમે એપ ડાઉનલોડ કરશો ત્યારે અર્થશાસ્ત્ર, ગુજરાતી વિષય પણ આની અંદર એડ થઈ ગયા છે. અકાઉન્ટ સ્ટેટ એડ થઈ ગયા છે. નંબર 2, તમે લોકો અગર પેડ બેચમાં જોઈન થવા માંગો છો, લાઈવ લેક્ચરમાં જોરદાર ટીમ પાસે ભણવા માંગો છો તો ધોરણ 11ના વિદ્યાર્થીઓ અહીંયાથી જોઈન થઈ શકે છે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ 12માંથી જોઈન થઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આખું વર્ષ આપણે જોરદાર તૈયારી કરીએ છીએ. 11મા ધોરણના વિદ્યાર્થીઓને અત્યારથી જ બોર્ડની તૈયારી કરાવી છે અને 12મા વાળા વિદ્યાર્થીઓને બોર્ડ માટે તો મસ્ત મજાની તૈયારી થાય છે. વધારે માહિતી તમે એક્સપ્લોર ઉપર જાશો એટલે આખી બેચની તમને અહીંયા મળી જશે. વધુ માહિતી માટે કોલ પણ કરી શકો છો. તો પેન્ટેડ ડાઉનલોડ કરો અને અપડેટ કરો જેથી તમે લોકો સારું રિઝલ્ટ લાવી શકો. ગુડ બાય.